વાઘોડિયાના ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે જાહેર શૌચાલયનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। વાઘોડિયામાં સહિત તાલુકામાંથી વાઘોડિયા બજારમાં ખરીદી માટે આવતા લોકોને શૌચાલય માટે અગવડ પડતી હતી, ત્યારે આજરોજ તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કક્ષાના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આશરે 9.60 લાખના ખર્ચે નવીન શૌચાલય બનાવવામાં આવશે। વાઘોડિયા સહિત તાલુકામાંથી વાઘોડિયા બજારમાં ખરીદી માટે આવતા લોકોને શૌચાલય માટે મોટી સમસ્યા હતી। જિલ્લા કક્ષાના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આશરે 9.60 લાખના ખર્ચે નવીન શૌચાલય બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા પીડબ્લ્યુડીના એસઓ ચંદ્રશેખર જોશી, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શાંતિલાલભાઈ રબારી, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ સહિત વાઘોડિયા ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા। આજે વાઘોડિયા ગામમાં શૌચાલયની ખૂબ જરૂરિયાત હોય, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય, કારોબારીના અધ્યક્ષશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકાના સદસ્યશ્રીઓ, તમામ કાર્યકર્તાઓ અને ગામના સૌ આગેવાનો આજે વાઘોડિયા ખાતે ઘણા સમયથી શૌચાલયની માંગ હતી। આજે ખૂબ મોટું શૌચાલય દરેક લોકોને સારી રીતે ઉપયોગ થઈ શકે અને તમામની સુખ અને સુવિધા જળવાય એ માટે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 3 લેડીઝ ટોયલેટ અને 3 જેન્ટ્સ ટોયલેટનું આજે આ વાઘોડિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તમામ લોકો હાજર રહી અને આજ પૂજન વિધિમાં સૌએ ભાગ લઈ અને ખાતમુહૂર્ત કર્યું। વાઘોડિયા નગર અને તાલુકાની આસપાસની જનતાની ઘણા સમયથી મોટા શૌચાલયોની જે જરૂરિયાત હતી એ આજરોજ પૂર્ણ થઈ રહી છે। અમારી છેવાડાના માનવીની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસપણે કહી શકીશું કે કોઈ માણસને કોઈ નાગરિકને તકલીફ ન પડે તે રીતે આ મોટું 3 લેડીઝ જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે અને તમામ લોકો સુવિધાનો લાભ લે અને સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારતના નિર્માણની અંદર જે મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે એમાં આપણે બધા સહભાગી થઈએ અને સ્વચ્છાગ્રહી થઈ અને વાઘોડિયા નગરને તાલુકાને સ્વચ્છ બનાવીએ અને આનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ તો બધાની સુખાકારીમાં વધારો થશે અને ચોક્કસપણે લોકોને આનો લાભ થશે।